ઉમરેઠ તાલુકાના તારપુરા ગામમાં મનરેગા યોજના અંતર્ગત અજોલા કન્વર્ટેશન પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે। પશુપાલકો માટે અજોલા ઘાસ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે। અજોલા ઘાસને દાણમાં ભેળવીને ગાય ભેંસોને ખવડાવવાથી દૂધનું ઉત્પાદન અને દૂધમાં ફેટનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે। આ પ્રયોગનો પ્રારંભ ફક્ત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના તારપુરા ગામથી કરવામાં આવ્યો છે। આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ, જિલ્લા ગામ વિકાસ એજન્સી આણંદના નિયામક શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા તારપુરા ગામ પંચાયતના વ્યક્તિગત અજોલા કન્વર્ટેશન કેટલ શેડની મુલાકાત લેવામાં આવી હતી। આ અવસરે તલાટી શ્રી તારપુરા, સરપંચ શ્રી તારપુરા, રમેશભાઈ સોલંકી તથા ગામજનો ઉપસ્થિત રહીને વિસ્તૃત માહિતી આપી હતી। મારું નામ મિસ્ત્રી કેયુર છે। હું ટેકનિકલ આસિસ્ટન્ટ છું મનરેગા શાખા તાલુકા પંચાયત ઉમરેઠમાં। આજે તારપુર ખાતે જે પ્રોજેક્ટ મૂકવામાં આવે વિશે શું કહેશો? આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ શ્રી અને માનનીય નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા આજરોજ તારપુરા ગ્રામ પંચાયતે વ્યક્તિગત અજોલા કલ્ટિવેશનનું કામની મુલાકાત લેવામાં આવી, આંગણવાડીના કામની મુલાકાત લેવામાં આવી, કેટલ શેડના કામની મુલાકાત લેવામાં આવી। આ અજોલા કલ્ટિવેશનનો પાયલટ પ્રોજેક્ટ તરીકે આખા આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાના તારપુરા ગામમાં જ હાલ કાર્યરત કરવામાં આવ્યું છે। આ કામની મુલાકાત મેળવમે લીધી। આ કામ કરવાથી પશુના દૂધમાં અને ફેટમાં વધારો થાય છે, જેનાથી પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરે છે અને વ્યક્તિગત એમના ખેતરમાં કરવામાં આવે છે।